બંધ કરે ને લો તો ભાઈ થેન્ક યુ તમારો દિલથી આભાર. આપણી યુટ્યુબની આઈડી છે અને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી બસ. યુટ્યુબ ફેમિલી એમ છો બધા મજામાં જશો. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આપણે તમને ખબર હોય તો બગદાણા ગયા હતા ફરવા માટે. નાથી વી આવે છે ને અત્યારે વાગ્યા છે દિવસના 9:30 જેવું થયું છે અને અત્યારે ગાય આપણે જવાનું છે ઓલી વાળી પાણી વાળવા માટે, કારણ કે પપ્પાને જવાનું છે લગ્નમાં, આપણે નથી જવાનું. તો ગાય આપણે જઈએ પાણી વાળવા. આપણે અચાનક જ પાછો પ્લાન ફરી ગયો છે ને મેં પપ્પાને ફોન કર્યો કે મારે નથી જવું, તમારે જવું જ હોય. અત્યારે પાછું જવાનું છે આપણે મેના રાણે લઈને અને ગાય હવે નીકળી. ભાઈ ફાઇનલી લગ્નમાં પહોંચી ગયા છે ને અમારો ભાઈ જો આ અમારો પપ્પુ ભાઈ છે. કેમ હાલે ભાઈ? અને આગળ જ આવ્યા. અમારો અક્કાભાઈ છે, આ અમારે ભાઈ શું કહેવાય મુનાભાઈ છે, એ અંબાણું નહીં, આ અમારા અમિતભાઈ છે અને આ અમારા રામભાઈ છે. ઓલું કોણ છે એ મને નથી ખબર ભાઈ. આ અમારા દિલુભાઈ છે. એટલે બધા ઝાપટમાં બેસી ગયા છે. અમારા ખાસ એવા ભાઈબંધ આવી ગયા છે. ભાઈ તમારું નામ શું છે? હા ભાઈ અરમાન છે સમઢિયાળાથી. આ ભાઈ અમારો વિશાલ છે. હા અને આ ભાઈ જો ઉભા રહી ગયા. આ ભાઈ અમારો મુકેશભાઈ છે. મારા કોઈ આવવાની છે ને મારા આવવાની કોઈ ખબર લીક કરી દીધી. આમ જો તો કેટલું માણસો છે. આમ તો મારા આવવાની કોઈ ખબર લીક કરી દીધી. ફાઇનલી આપણે મિત્રના ઘરે આવી ગયા છે ને આ છે અમારો મિત્ર ભાવેશ. તો કેમ છો બધા? મજામાં જ છો. તો અમારે અતુલભાઈ અમારે ઘરે આવ્યા છે આજ. તો મિત્રો તો અતુલભાઈની આઈડીને લાઈક શેર ઓર સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. તો મિત્રો હાલો મળે બીજા વિડીયો. એનું ડેકોરેશન બધું એક નંબર છે. મસ્ત ગણપતિ બાપા બેસી ગયા છે અને આ ભાઈ તો બધા ભગત બાપા ના બધા બેઠા છે. તો ભાઈ ફાઇનલી આપણે બધે લગ્ન પતાવી દીધા છે ને હવે આપણે નીકળવાનું છે વાડી તરફ, કારણ કે કાંઈ બહુ મોડું થઈ ગયું. અત્યારે છે ને મારી પાસે એક જીઓનું અને એક એરટેલનું સિમ છે. એ અત્યારે છે ને હાવ એટલે હાવ બંધ થઈ ગયા. હવે કોને ખબર હું લેવા થઈ જાય. અને મેં એક વિડીયો 2-3 દી પહેલાં રીલ જોઈ હતી કે ભાઈ 16 જાન્યુઆરી સર્વર બધું ડાઉન રહેવાનું છે. તો હું વાત સાચી તમારે હવે તો બંધ થઈ ગયા કોમેન્ટ કરો તો ભાઈ આપણે વાડીએ પાછા પહોંચી ગયા છે ને અમારે તો વિશાલભાઈ ની બધા અમારે આટો મારવા આવ્યા છે. રખડવા કરો, શેર કરો, કોમેન્ટ કરો. હા અને અમે અત્યારે અતુલભાઈની ચેનલ ને અને અમે અત્યારે લાઈફસ્ટાઈલ બ્લોગ હા અને અમે અત્યારે ગઈ જઈએ છીએ ચણા આટો મારવા માટે. અને આ તો અમારે લહણ ને બહણ બધું. અને આપણા કઈ ખબર છે આપણે ધાણા છે, કાયમની ડ્યુટી છે આપણી. અને અમારે તો વંટરાસ. તો મિત્રો તો આપણા ચણા છે વાડીના અને ભાઈ ચણા છે એક નંબર. પેલા કહીશ તમારો વારો કારણ કે આપણા સબસ્ક્રાઈબરોનો ભાઈ પેલો એ ભાઈ ચણા પડી ગયા. તો ભાઈ હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો, કારણ કે ભાઈ આપણે ચેનલ ચાલુ કરી 9 દિવસ થયા છે અને 9 દિવસની અંદર તમે મિત્રો 107 સબસ્ક્રાઈબર પૂરા કરી દેશો. તો ભાઈ થેન્ક યુ, તમારો દિલથી આભાર. આવો નવો સપોર્ટ કમ્પ્લીટ કરી નાખો કે હા 10K કમ્પ્લીટ કરી નાખો એટલે આપણે ફૂલ ફેમિલી વ્લોગ આપણે બનાવવાનો હોય. અને તમારો ભાઈ ખૂબ કમ્પ્લીટ થાય ને એટલે સાહેબ દ્વારકા જાવું. હા હાલીન તો નો જવાય અને હાલીન નો પૂરું થાય ને. હા અને આપણે જાવ તમને દર્શન કરાવીશું. અને મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ તમે કરતા રહ્યો. અને અમારા ભાઈ વિશાલભાઈ અત્યારે ચણા ખાતા હોય અને હું મિત્રો શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જલ્દીથી 10K પૂરા કરો. હા તો મિત્રો સાંભળ્યું ને અત્યારે કાંઈ હું ખાઉં છું તું હે. તો મિત્રો હું તો અમારા વિશાલભાઈ ને કહું છું ભાઈ રોકાવ ને ભાઈ રોકાવ નહીં પછી કયા કહું છું પછી નહીં ભાઈ રોકાવ નહીં. તો મિત્રો એને થાય મોડું અત્યારે અને અમારે હું પાછો હા અત્યારે યુટ્યુબમાં બતાવ્યા જવાનું ફોટા પાછા ફોન શું કે ફ્રેન્ડ ફોલોઈંગ વધી જાય. નહીં શરમ શું આવે મિત્રો? કઈ શરમ આવે? બ્લોગ ઉતારવામાં કઈ શરમ આવે તો કયો છે? શરમ આપણો એ તો આપણો ધંધો છે. મિત્રો કેતા ભૂલી ગયું કે આ ભાઈ વિશાલભાઈ છે એને કેમેરો છે અને એ લગ્નમાં ઓર્ડર કરે. તમારો ડિજિટલ સ્ટુડિયો શું નામ છે? વિહોત ડિજિટલ સ્ટુડિયો. એને અત્યારે જવું પડે છે કારણ કે એ બધી બેટરી બધું ચાર્જિંગ કરો ને એટલે એને જવું પડે. હવે ઓર્ડર છે આપણે ક્યાં ગામ ઓર્ડર? ક્યાં ગામ ઓર્ડર છે? લુંજા. હા ત્યાંથી ઓર્ડરમાં જવા છે એટલે મોડું થાય કે મારે જવું છે. કેમેરાનું બધું સેટિંગ કરવાનું હોય એટલે એને જવું. તો આવજો વિશાલભાઈ મળીએ પાછા.
હા. તો મિત્રો તો અમારે જોની અત્યારે મસ્ત અત્યારે ત્યારથી બે ગયો તારે ક્યાં જવું તો અત્યારે મારા પપ્પાને જાય છે ઓલી વાડી બીજી વાડી આંટો મારવા માટે ચણાનું મિત્રો એનાલિસિસ કરવા જાય છે ચણામાં હું અમારે સોરી ભાઈ મારી મમ્મી આવી ગયા અને મિત્રો આપણે તમે 10 કે કમ્પ્લીટ કરી નાખો ફૂલ ફેમિલી વ્લોગ આપણે બનાવવાનું ચાલુ કરવા ઉપર છે હા ટીવીમાં નો ફિટ નહીં ટીવીમાં મિત્રો ઉપર ફીટ થાય આ તો કેવી વાત કરે અને અત્યારે મિત્રો આ ગાડીમાં ગીત વગાડે છે આપણે બહુ સારું ને કોપીરાઇટ આવી જાય ખોટું હાલે હોય ને પછી આના દાંતમાં આવે પૂરી સાવી છે જી ફોરલી બીજી સાવી ફોરલી બંધ કરે ને તાર બંધ થઈ ગઈ લો આ બધા દાંત આવે મિત્રો તો બીજી સાવી છે જી ફોરલી તો ભાઈ હું તમને કાલે ઓલો ગાડીનો લોગા બતાવતા થોડોક ભૂલી ગયો હતો બતાવત ખરા પણ હા બહુ એ વખત હારાંત બતાવે આ તો મિત્ર મસ્ત લાગે એક નંબર લાગે લગાડી દીધા આપણી યુટ્યુબની આઈડી છે અને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી પાછળ મેન્શન કરી દે એટલે પાછળ હું ક્યાંક બહાર ગયા આવે ને એટલે પાછળ ખાલી નામ વાંચે તો ખબર પડી જાય કે બાપુ નીકળ્યા છે अच्छा हमको सिखा रिया है શું કામ છે લાઈક નું શેર નું કહેવાનું કે શું લાઈક શેર લાઈક શેર સબસ્ક્રાઇબ કરો કોણ કે પણ નથી તો મિત્રો અત્યારે અમારા સબસ્ક્રાઈબર ફોનમાં ફોન આવ્યો કે ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારે ખાલી એક બોલવું છે અને આ ગાઈસ આપણી વાડીનો વ્યૂ છે ગાઈસ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે અત્યારે અને આ તો સનસેટ મસ્ત થાય છે અને અત્યારે કઈ અત્યારનો નજારો છે ને એ કઈ આમ કોઈ સીમા નથી એવો નજારો હોય છે અત્યારે અને મસ્ત કઈ વાતાવરણ છે અત્યારે જો અને આ ભાઈ તો ફોનમાં લાગ્યો કે કોનો ફોન છે દોસ્તાર હવે કઈ દોસ્તાર હોય આપણને થોડી ખબર બતાય મને ખબર પડે બધા કોણ છે આગો ભાગેથી એમ કહી દેતા હોય તો કઈ દોસ્તાર થઈ બરોબર ને મિત્રો વ્લોગમાં બી કન્ટિન્યુ તો ભાઈ અત્યારે સાંજ પડી ગઈ છે ને આપણે ગાઈસ ડેલી રૂટીન જેમ આપણે જવાનું છે પાછું ગામમાં દૂધ લેવા માટે તો આપણે ગાઈસ જવાનું છે ગાડી લઈ કરીને અને પાછો આવીને આપણે વિડીયોનું એડિટિંગ કરવાનું છે બહુ જતું કારણ કે એમાં એડિટિંગમાં સાચું હોય મિત્રો એડિટિંગ કરીને પાછો રાતે 12-1 વાગે નવરો થવાનું પછી વિડીયો સવારે અપલોડ કરવું બહુ ટાઈમ લાગી જાય તો ભાઈ ફાઇનલી આપણે દૂધ બધું લઈ લીધું છે ને હવે આપણે કહીએ છીએ ગાઈસ વાડી પાછું હવે તમને સીધા ડાયરેક્ટ વાડી જ મળીએ 2000 years later. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઘરે ને અત્યારે ઠંડી પડે છે નેક્સ્ટ લેવલ પર ઠંડી પડે અત્યારે મારા પપ્પાને પૂછી કેવી ઠંડી લાગે હા પપ્પા ઠંડી કેવી લાગે બાવ પડે છે એ તો આપણે ઓડી કરીને અત્યારે રખડે એ હું ખાવ ખજૂર ખાય છે અને મિત્રો ઠંડી પડે નેક્સ્ટ લેવલ પર ઠંડી પડે અત્યારે બહુ ઠંડી પડે ભાઈ અત્યારે વાગ્યા છે 10 અને હવે ગઈ આપણો બ્લોગ પૂરો કરવાનો છે કારણ કે વહેલું સૂઈ જવાનું છે ને સવારે વહેલું ઉઠવાનું છે લાઇટ આવે છે તો ગાઈઝ કાલે મળીએ બીજા બ્લોગ વિડીયો સાથે અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો બ્લોગને લાઇક કરી દેજો ચેનલ બનાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ ગાઈઝ કાલના નેક્સ્ટ બ્લોગમાં